નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ગૌરક્ષકો અને પોલીસ પરના હુમલાના વિરોધમાં વિશાળ રેલી યોજાઈ। કલેક્ટરને અપાયું આવેદનપત્ર। કોસંબાના હથોડા ગામમાં ગૌરક્ષકો અને પોલીસની ટીમ પર થયેલા જીવલેણ હુમલાના પડઘા હવે સુરત શહેરમાં પણ સંભળાઈ રહ્યા છે। આ શિક્ષક ઘટનાના વિરોધમાં આજે ગૌરક્ષક હિન્દુ સંગઠનો દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરાયું હતું। શહેરના વનિતા વિશ્રમ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ગૌરક્ષકો એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચારોની સાથે કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી। રેલીના અને જિલ્લા કલેક્ટર આવેદનપત્રમાં પઠવાયું હતું કે જેમાં મુખ્યત્વે નીચે મુજબની માંગણીઓ હોય, જેમાં હથોડા ગામ પોલીસ અને ગૌરક્ષક પર હુમલો કરનાર તમામ શખ્સો સામે દાખલારૂપ કાયદાકીય કાર્યવાહી કરાય, ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરાય અને કેન્દ્ર સરકારને ભલામણ કરવાની માંગણી પણ કરાય। ગૌ સેવા કરતા કાર્યકર્તા અને પોલીસ પર થતા આવા હુમલાઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થાની માંગણી કરાઈ। આ રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। ઉલ્લેખનીય છે કે ગૌ તસ્કરોની શંકાના આધારે તપાસ કરવા ગયેલી ટીમ ઉપર ટોળાએ હુમલો કર્યો હતો, જેના વિરોધમાં હવે સુરતનું વાતાવરણ ગરમાઈ ગયું છે। મારું નામ સાજન ભરવાડ છે। અથોડામાં જે ઘટના બની છે ગૌ હત્યાની, એ ગૌ હત્યા રોકવા ગયેલી પોલીસ અને ગૌરક્ષકો ઉપર જે હિતકારો હુમલો કરેલો કસાયો દ્વારા, એટલા માટે ગૌરક્ષકો અને પોલીસના સમર્થનમાં આ એક આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું છે કલેક્ટરશ્રીને। અમારે સરકારને એટલું જ કહેવું છે કે આ સુરત જિલ્લામાં ગૌ હત્યા એટલા મોટા પ્રમાણમાં થાય છે કે તમે સુરતનું ગામ લઈ લો, હથોડા, હથુરણ, કોસંબા, આવા અનેક ગામો છે કે જ્યાં ગૌ હત્યા રોકટોક થાય છે રોજે રોજ। આ આપણા ગુજરાતના જીવદયા પ્રેમી હર્ષ સંઘવીનો જિલ્લો છે, એનું ઘર છે એમ કહે તો પણ ચાલે। અને જો એના જ ઘરમાં આટલા મોટા પ્રમાણમાં ગૌ હત્યા થતી હોય તો એ શરમજનક ઘટના કહેવાય। અને બીજું મારે તમારા ચેનલના માધ્યમથી કસાયોને ચેતવણી આપી છે કે ભાઈ, અમે મર્યાદા પુરુષોત્તમ રામના વંશજ છીએ, મર્યાદામાં રહીને કામ કરીએ છીએ, એટલે અમને મર્યાદામાં રહીને કામ કરવા દો। અમે જો ભગવાન કૃષ્ણના માર્ગે ચાલશું તો મહાભારત કરશું, તમે ક્યાંય ગોતા નહીં જડો, અમને પણ બધું આવડે છે, પણ અમે કાયદાથી ડરીએ છીએ, તમારથી અમે બિલકુલ ડરતા નથી। સરકારને પણ હું એટલું કહેવા માંગુ છું કે તમારથી જો આ ના થતું હોય તો અમને 15 દિવસનો સમય આપો। 15 દિવસમાં જો ગુજરાતના તમામ ગૌરક્ષકોના ખૂણે ખૂણેથી ગોતીને ટાંટિયા ના તોડીએ તો અમારું નામ નહીં। આ રેલી કરવાનો મકસદ એટલું જ છે કે સરકાર જાગે, સરકારને કાને વાત જાય, અહીંના લોકો સાંસદ ધારાસભ્યને ખબર પડે। જો 100 કિલોમીટર દૂર સાજન ભરવાડને ખબર પડતી હોય કે કોસંબામાં ગૌ હત્યા થાય છે, હથુરામાં ગૌ હત્યા થાય છે, તો ત્યાંને સ્થાનિક પોલીસને કેમ ખબર નથી પડતી કે અહીંયા ગૌ હત્યા થાય છે? એ ફક્ત ને ફક્ત દારૂના પૈસા અને ઉઘરાણીને સરકારના આલિશ પાલિશ કરવા માટે જ કામ કરે છે।